રાજુભાઈ વાત કહું આપડે મારે હારું આવા ગમનો ગમ આખી જિંદગી બેસ્યો ચાલીએ તો આપડે આવી જિંદગી ગરીબ ને ગરીબ જ રહીશું કોઈ શહેર આવત નહીં જિંદગી ગરીબ ને ગરીબ થી શું હતું અલે પણ આવી જિંદગી ચોવી લોકો વીઆઈપી કેવા રહીશું ને આપડા જે બેસ્યો જેવા રહીશું આખી જિંદગી બોલ શું કરવા થોડીક બેસ્યો વધારે બેસ્યો વધારે દઉં ઓમ જ પેલું છે અમત ફાયદો છે એવું કોક કરીએ બરોબર ને આ સી નાઈ ડબલ થોડી કરી નાખ વધારે બેસ્યો દૂધ વધારે આ વધારે પેલી એ વાત સાચી દૂધ થોડું વધી જાય એવું ગોઠવે બરોબર ને તે 2-4 ગાયો લાવી દઉં 2-4 ભેંસો લાવી દઉં વધારે નાખું તબેલો બનાવી દઉં બરાબર ને પેલો બરાબર પેલા આગું જ આપણું એક કેન જાય એવું ના કરી દઈએ ડેરી આપડે પ્રાઇવેટ ધંધો કહેવાય હા એ આપણો ધંધો તો ખરો આજાશાહી ધંધો ટૂંકમાં કહેવાનો મતલબ કોઈના હાથ ને તો રહેવું પડે ગમે તે 50,000 ની નોકરી હોય પણ એ ગુલામી નહીં હા ના આપડે પોતા આપડે એમ થાય કે નહીં કાઢું ના કાઢે પેલી આખી જિંદગી લોકોની ગુલામી કરવાની અને આ તો આપડે ગમે તેવો ગમ રખડી ખાઈએ ને રખડતા આવીએ ને બેસો ચારતા આવીએ ને બધું નહીં હા તો એવું ગોઠવે બરોબર ને વધારે દઈએ એમાં આપડા ચરવાનું જ ના હોગો જો ચલો લોગો પોરો છે મારે એવી ગણતરી નહીં એ બેસો લાવી દઉં તો આપડે બે ભેગા થઈ અને તું એ પેલા છે રહી આવવાનું હું એ પેલા છે રહી આવું બરોબર ને ચાલવાની હા એ તો કોક આયોજન કરીએ વિચાર એવું કરીએ કોક અલ્યા પંકુબા બોલો ને તમે ચો ફરો છો અલ્યા હું તો વિદેશ જઈને આવ્યો ના હો કાન વિદેશમાં શું કરો છો અલ્યા કશું ને આપણો બિઝનેસ છે યાર એમ કેવો બિઝનેસ છે એટલે તમારા બોધ હેડો ના બેસો આખી જિંદગી બચે આખી જિંદગી બચે તમે બેસો ચારી ખાશો પણ તમે અમારે બેસો જેટલું ના કમાવી યાર અલ્યા તમે કેટલું કમાઈ લ્યો અમે મહિને 15-20 હજાર રૂપિયા પાડીએ દૂધ ભરીએ એટલે અલ્યા 15-20 હજાર નહીં તમને ખાલી એક દાડાના 2,000 રૂપિયા લાવરાવું ઓહો એ કેવો બિઝનેસ છે અલ્યા બિઝનેસ બહુ મોટો બિઝનેસ છે મારો તો પછી રાજુભાઈ આપડે ગોઠવી કાઢ લેતા તો પછી હું તમને ચોખ્ખું જ કહી દઉં આ આપડે તો જવાનું વિદેશમાં ફ્લેટ હોય તો ઉભું થઈ જવાનું અને તો ગાભો લઈને આજો ખબર જ રાખું છું આમ કરીને ખભાઈ ઉતારી આમ કર્યું કચરા પોતું સીધા 2,000 રૂપિયા દિવસના એક ગણના તો વધુ અને જે વધારે તમારો પગાર જોતો હોય તો વધારે લાવો બોલો ઈ એવું કોમ છે એટલે તો ખાલી આ ગાભો છે તે ઇકોનોમ રાખવાનો અને આ ઉજારું હોય ઉઠલે લેવાનું સંડાસ બાથરૂમ સાફ કરીને છૂટા 4,000 રૂપિયા રાજુભાઈ કોમ તો કશી મહેનત નહીં બેસો વેચી મારો અને હું તો કઉ છું હેડો મારા હંગાત તો તમને એમ કરતા પેલા હું જી આવી રાજુભાઈ હા આપડા કિસી આપડે કોઈ બે સંડાસ સાફ કરીએ એવા લાગ્યા છે આપણી જિંદગી જો આ તો લોકોને પોદરા સાફ કરી છે આપડે તો બધી ભેંસો ચારવાનું થાય ચારશું પણ આ પોદરા સાફ કરવા જવાય આપડે પોદરા સાફ કરવાની આપડે બેસો બરાબર છે એટલે પણ તમે બળધ્યા જ છો અહીંયા પોદરા આગા પાછા કરશો ને તો એ પોદરા આગા પાછા કરવાના ફરક શું પડે છે એ બેસો ના પોદરા આગા પાછા કરશે ને પેલા પોદરા આગા પાછા કરશે તમને ફરક શું પડે છે એમ કયો ને એ બેસો ના પોદરા આગા પાછા કરો એના તો પેલા લોકોના પોદરા આગા પાછા કરો તો 5,000 રૂપિયા કમો પણ પંકુભા તમે લોકોના પોદરા આગા પાછા કરો પણ અમે તો અમારે બેસો ના કરીએ બળ્યા 5,000 તમે તમે તમારા કર્મે એ તો અમારે તો વાંધો નહીં બેસો ના કરીએ બરોબર એટલે રાજુભાઈ આપડે તો કોઈ લોકોના પોદરા સાફ કરીએ પેલું તો આપડે એના પછવાર કમાઈએ છીએ આપડે લોકોના પોદરા સાફ કરવા જવાતું હશે બળ્યું આપડે તો આવી જિંદગી જીવશું પણ એવા કોઈ પૈસા મતલબ નહીં આપડો કોઈ આપડે તો બેસો ચારશું બરોબર છે એવું કરો છો તો અરે એવું કહેવાય લે પેલા બે મોણસોના પોદરા સાફ કરવા શરમ ના દીધું આપડે બેસો ના પોદરા હું એક ઘેર જવું અમને તમે સમજો બરોબર ને સમજો એ પંકુબા ઉભા રહેજો બોલો ને પગાભાઈ બહુ પેક બોલો એ તો હું એવું જ છું પણ ખોનગી આપડે એ તો વધુ નહીં પણ મન તો લઈ જાવ કોક કરી લેહડન મોમાં તો જરૂર જ છે ચમકે એ તો અમે એવો એટલે હું ત્યાં મહિના હો ભરતો નતો કેતો લઈ જાવ લેહડો તાણે આપડે બે પંકુબા એ તો અમે એવો છે ને અમને હું ચમ નાખી દીધું હો ભરતા હમણાં ગામમાં પબ્લિક ને કહી દે કે તો સંડાસ સાફ કરવા જોઈએ તો આપડી આબરૂ નું વાત સાચી લેડો આપડે તો લઈ જવું